વરાછા મિની હીરા બજારમાં હીરા દલાલી કરતા 3 ઠગોએ વેપારી પાસેથી લાખોનો માલ ઉધારીમાં લઈ ઠગાઈ કરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। મૂળ ભાવનગરના અને હાલ વરાછા LH રોડ ખાતે આવેલ સંતોષીનગર સોસાયટીમાં રહેતા અને હીરા લેવેચનો ધંધો કરતા પ્રકાશ લુખીએ વરાછા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ વરાછા મિની હીરા બજાર ખાતે હીરા લેવેચનો ધંધો કરે છે અને તેઓ પાસેથી ગત તારીખ 19 જૂન 2014 થી 16 સપ્ટેમ્બર 2014 દરમિયાન ठग हीरा दलालो चंद्रेश लाठिया, कांजी जीवाणी उर्फे कांजी बोडकी અને પ્રવીણ કુકડિયાએ પ્રકા લુખીને વાતોમાં લઈ તેઓ પાસેથી પૂર્વ આયોજિત કાવતરો રચી તેઓ પાસેથી 1,51,63,610નો મુદ્દા માલ ખરીદી તે માલના રૂપિયા નહીં આપી ઠગાઈ કરી ભાગી છૂટ્યા હતા। બનાવ અંગે પ્રકાશ લુખીએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આશરે અમે બધા થઈને 22 જણા છે, 22 જણા સાથે છેતરપિંડી થઈ છે અને આશરે 1.5 કરોડ જેવો रकम से। छेतरपिंडी करनारू नाम चंद्रेशभाई बेसरभाई लाठिया। छेल्ला 2 વર્ષથી લઈ જતો હતો અને એમાં છેલ્લા 2 માસથી એ હીરા લઈ અને જતો રહ્યો। જ્યારે અમે પેમેન્ટની ઉઘરાણી કરી તો એ ફરાર નાસી ગયા છે, ભાગી ગયા છે। અમે એના ઘરે પણ તપાસ કરી તો પણ ત્યાં પણ નથી। ત્યારે હાલ તો કરોડોના હીરા છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાતા વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।